हिंदी में एक कहावत है, ना बीवी ना बच्चा ना बाप बड़ा ना भैया बड़ा सबसे बड़ा रुपया। અને આ કહેવત એટલા માટે કહેવી પડી રહી છે કારણ કે આજકાલ કોઈ પણ વ્યક્તિ પૈસા માટે સંબંધો ખતમ કરતા વાર નથી કરતો। સંબંધની વાત તો દૂર રહી, કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારતા પણ તેને શરમ નથી આવતી। તારીખ 27 ઓગસ્ટ 2025, સમય રાતના 11 કલાક, સ્થળ પૂણા ગામ વિસ્તાર, સુરત। પૂણા ગામ વિસ્તારની સીતારામ સોસાયટી પાસે વિપુલ નકુમ ઊભા હતા। ત્યાં આરોપી વિપુલ વાળા આવ્યો। બંને વચ્ચે વાતચીત ચાલુ હતી। એ સમયે કોણ જાણે કેમ શું બન્યું કે વિપુલ વાળાએ પોતાના ખિસ્સામાંથી છરી કાઢી વિપુલ નકુમ પર તૂટી પડ્યો। આરોપીએ તેની પર ઉપરા છાપરી 8 ઘા મારી દીધા। છરીના 8 ઘા વાગતા છતાં વિપુલ નકુમે આરોપીને પકડી રાખી તેના ભાઈને ફોન કરી બોલાવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાને કારણે વિપુલ નકુમ ત્યાં જ ફસડાઈ પડ્યો અને આરોપી ભાગી ગયો। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું અને બાદમાં પોલીસને જાણ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં જ પૂણા પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ડીસીપી અને એસીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા અને તપાસ શરૂ કરી હતી, જ્યાં પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી લાશને પીએમ માટે મોકલી। એટલામાં મૃતકનો ભાઈ ત્યાં આવી ચડતા ઘટનાને લઈ આરોપી વિપુલભાઈ વાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે પોલીસે વિપુલ વાળાને વરાછા અને પૂણા વિસ્તારની હદમાંથી ઝડપી પાડ્યો। तारीख 27 अगस्त 2025 को पुणे पुलिस स्टेशन में रात को 11 बजे एक मर्डर की घटना बनी थी, जिसमें मरण जनार का नाम विपुल भाई बुरा भाई नकुम था और मारने वाले का नाम, जो आरोपी है, उसका नाम विपुल भाई शंभू भाई वाड़ा था। वराछा की टीम ने अपने अंगत सोर्सेज और टेक्निकल और ह्यूमन सर्वेलेंस से इस आरोपी को सूरत शहर के वराछा विस्तार और पुणे विस्तार के बाउंड्री पे इसको पकड़ लिया है और इसने जो आरोपी है उसने मरण जनार को चाकू से 8 बार उस पे मार के उसकी हत्या की थी। अभी हम इसको हमने अरेस्ट कर लिया और इसमें कायदेसर कार्रवाई के लिए अभी हम इसको कोर्ट में लेके जाएंगे और रिमांड के लिए रजू करेंगे। સુરતના પૂણા વિસ્તારમાં હત્યાનો ઉકેલાયો ભેદ। સના જાહેર હત્યા કરનાર આરોપી જેલ હવાલે। આરોપીનો વરઘોડો કાઢી કરાવ્યું કાયદાનું ભાન। 27 ઓગસ્ટની મોડી રાત્રે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરનાર વિપુલવાળાની ધરપકડ બાદ ટાંટિયા તોડ સર્વિસ કરવામાં આવી હતી। એ વાતનો અંદાજ તેની લંગડાતી ચાલ જોઈ આવી ગયો હશે। જે જગ્યાએ તેણે ખોફનાક ખૂની ખેલ ખેલ્યો હતો તે જગ્યાએ પોલીસ આરોપીને લઈ ગઈ અને આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન તેમજ પંચનામું કર્યું હતું। ये आरोपी और जो मरण जनार है दोनों एक साथ थे और मरण जनार को आरोपी के पास से कुछ पैसे लेने थे, कुछ लेती देती का बचा हुआ था मामला, उनका कुछ पैसे का लेन देन। तो ये मरण जनार ने आरोपी को पकड़ के रखा था और उसने अपने भाई को फोन भी किया था कि इसको ऐसा पकड़ लिया है, तुम यहाँ पे आ जाओ। इसके बीच में ये फोन कट हो गया और ये आरोपी ने इसको चाकू मार के इसकी हत्या कर दी और वो फरार हो गया। दोनों आरोपी और मरण जनार दोनों सेम गांव के रहने वाले हैं और दोनों का पैसा का लेती देती पहले से ही था। जो मरण जनार है उसके खिलाफ टोटल में 7 ऑफेंसेस रजिस्टर्ड हैं, इसमें से 4 ऑफेंसेस बड़े ऑफेंसेस हैं, बाकी 3 जो अपना छोटे ऑफेंसेस हैं। શું છે હત્યા પાછળની સાચી હકીકત? પોલીસના કહેવા મુજબ મૃતક વિપુલ નકુમ મૂળ ભાવનગરના રહેવાસી અને હાલ સુરતના વિક્રમનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા। ગાડીની ખરીદી વેચાણનો ધંધો કરતા હતા। આરોપી વિપુલ વાળા પણ ભાવનગરનો જ વતની છે। એક જ ગામના હોવાથી બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી થતી હતી। એ જ બાબતે વાતચીત કરવા માટે 27 તારીખની રાત્રે બંને મળ્યા હતા। ત્યારે વિપુલ વાળાએ છરીના ઘા મારી યુવકની હત્યા કરી નાખી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વિપુલ નકુમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેની વિરુદ્ધ અગાઉ 7 જેટલા ગુના નોંધાયેલા છે। આરોપીની પૂછપરછમાં વધુ ગુનાના ભેદ ઉકેલાઈ શકે છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।